રાજકોટ 5 સપ્ટેમ્બર 2025 શહેરના મધ્યમાં આવેલી મોટી ટાંકી ચોક ખાતે નંદિની ટ્રેડિંગનું ભવ્ય ઉદ્ઘાટન શુક્રવારના રોજ ધામધૂમથી યોજાયું હતું. કામધેનુ ચેમ્બર, મહાસાગર ટ્રાવેલ્સ સામે નવનિર્મિત શોરૂમનું ઉદ્ઘાટન ના મુખ્ય મહેમાન તરીકે માનવ અધિકાર પંચના પૃથ્વીસિંહ રાણા તથા ભાજપ રાજકોટ શહેર પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવે બંનેના હસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા, બ્રહ્માકુમારી સંસ્થાના જયશ્રી દીદી તથા સુઘા દીદી, હોટલ વ્હાઇટ વેલીના અજયભાઈ ગોવિલ, ગોપાલભાઈ શર્મા, સચિનભાઈ દાણી, ભૂપેશભાઈ ગૌતમ સહિતના આગેવાનો અને આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે વાત કરતા મુખ્ય મહેમાનોએ અનિલભાઈ મોટવાણી, કાજલ ટેલિકોમ તથા નારાયણભાઈ મોટવાણીના પ્રયાસોને બિરદાવીને જણાવ્યું હતું કે શહેરમાં નંદિની ટ્રેડિંગ જેવી આયુર્વેદ દુકાન શરૂ થવાથી રોજગારની તકો વધશે તેમજ વ્યાપાર જગતમાં નવી ઉર્જા પ્રેરણા મળશે. કાર્યક્રમ દરમિયાન ફોટોગ્રાફર સતીશભાઈ, પૂર્વ દૂરદર્શન અને રક્ષિતભાઈ મહેતાએ સંગીતની સરસ રજૂઆત કરીને મહેમાનોને આનંદિત કર્યા હતા. હાજર રહેલા તમામ મહેમાનોને ફૂલહાર પહેરાવીને અને સુંદર ગિફ્ટ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના વ્યાપારીઓ, સમાજસેવી, રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી અનિલભાઈ અને નારાયણભાઈ મોટવાણીના નવા વ્યવસાયને શુભકામનાઓ પાઠવી હતી. તો આવો આપણે રાજકોટ ન્યૂઝ વાલા દ્વારા ઓપનિંગ નિહાળીએ. Yes, I sama dulu please.
किसी अजनबी से महफिल में किसी महका